ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અહમદપુર પ્રાથમિક શાળામાં કમિશનર પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર અને મામલતદાર કચેરીના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દહેગામ તાલુકામાં પીએમ પોષણ યોજના અને મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં શાળા કક્ષાએ રસોઈ તૈયાર કરનાર કર્મચારીઓ દ્વારા ભાગ લઈ અવનવી સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। આ પ્રસંગે સર્વે ને પ્રોત્સાહિત કરવા માટે પીએમ પોષણ યોજના જોઈન્ટ કમિશનર નેહા ગુપ્તા, દહેગામ મામલતદાર અજીતસિંહ ચૌહાણ, સીડીપીઓ પાયલબેન, નાયબ મામલતદાર ચિરાગભાઈ તથા સરપંચ એસએમસી અધ્યક્ષ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં કમિશનર દ્વારા સ્વાસ્થ્યપ્રદ આહાર પર ભાર મૂકવામાં આવ્યો હતો। શાળાની ઉત્કૃષ્ટ કામગીરીથી સૌ પ્રભાવિત થયા હતા। આ પ્રસંગે વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા। રિપોર્ટ શૈલેષ સિંહ ડાભી, चिचकारी।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.